સમગ્ર ગુજરાત પર અસના વાવાઝોડાનો તોળાતો ખતરો. ઉત્તર પૂર્વીય અરબ સાગરમાં વાવાઝોડું સક્રિય થયું છે. ડીપ ડિપ્રેશનમાંથી વાવાઝોડામાં પરિવર્તિત થઈ રહ્યું છે અસના. ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વાવાઝોડાની સૌથી વધુ અસર થઈ શકે છે. ત્યારે ભુજથી 60 કિલોમીટર અને નલિયાથી 80 કિલોમીટર દૂર છે વાવાઝોડું. કરાચીથી 250 કિલોમીટરના અંતરે વાવાઝોડું અસના ઓમાનના દરિયાકાંઠે 2 સપ્ટેમ્બરે ટકરાય તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે. ત્યારે વાવાઝોડું 3 કલાક પ્રતિ કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે. વાવાઝોડું 3 દિવસ સુધી ગુજરાતના દરિયાકાંઠે રહી શકે છે. ત્યારે વાવાઝોડાની આ અસર જોવા મળી શકે છે. પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ તરફ આ વાવાઝોડું આગળ વધી રહ્યું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં 85 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ત્યારે વાવાઝોડાની અસરથી ભારે વરસાદની પણ શક્યતાઓ જોવામાં આવી રહી છે. ભારે પવનને કારણે થઈને એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. દરિયાકાંઠાના આસપાસના જે વિસ્તારો છે, જે રહેણાંક વિસ્તારો છે, તે લોકોને પણ હાલ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી વચ્ચે વાવાઝોડું એક સક્રિય થયું છે અસના નામનું. તેની અસર પણ સૌરાષ્ટ્ર અને કચ્છના સમગ્ર પંથકમાં વર્તાવાની શક્યતાઓ છે તે પ્રબળ જોવા મળી રહી છે. કારણ કે વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈને જે પ્રકારે આગળ વધી રહ્યું છે અને સમગ્ર કચ્છ પંથકમાં સૌથી વધુ તેની અસર થાય, જખૌથી વાવાઝોડું આગળ વધે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે. સાથે જ અલગ અલગ વિસ્તારમાં ભારે વરસાદ સાથે ભારે પવન પણ રહે. માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. બીજી તરફ સૌરાષ્ટ્રની વાત કરીએ તો જામનગર, દ્વારકા, મોરબી, જૂનાગઢ સહિતના વિસ્તારમાં પણ ભારે વરસાદ સાથે પવનની ગતિમાં પણ વધારો રહે અને વાવાઝોડાની અસર વર્તાય તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે. બીજી તરફ મધ્ય ગુજરાતમાં પણ પવન સાથે વરસાદ રહે તેવી પણ સંભાવના છે. સૌરાષ્ટ્ર અને અન્ય વિસ્તારો છે ત્યાં પણ ભારેથી અતિ ભારે વરસાદ કેટલાક વિસ્તારોમાં રહી શકે તેવી પણ સંભાવનાઓ છે. વાવાઝોડું જે પ્રબળ રીતે આગળ વધી રહ્યું છે તેની અસર સૌથી વધારે કચ્છના સમગ્ર પંથકમાં જોવા મળશે, જેને લઈને રાજ્યના હવામાન વિભાગ તરફથી પણ રેડ એલર્ટની આગાહી આપવામાં આવી છે. કેમેરામેન ચેતન પરમાર સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.